આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં અખંડ ભારતના નિર્માણની સરદાર પટેલની સફળતાની ઇતિહાસગાથા દર્શાવતું મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કહ્યું છે કે દેશના 562 દેશી રજવાડાઓનો ભવ્ય વારસો, કલા કારીગીરીની વસ્તુ, ઝવેરાત અને એ સમયના દેશી રજવાડાઓની મિલકતો, કિલ્લા, મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી આ મ્યુઝિયમ માં પ્રદર્શિત કરાશે. રાજ્યમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે બહાર પાડવામાં આવેલ ઠરાવ મુજબ આ અંગે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર મેરેજ ફંક્શન નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની www.digitalgujarat.gov.in પર અરજદારે લગ્ન સમારંભ યોજવા અંગે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અરજીની સ્લીપ પ્રિન્ટ લઈ શકે છે, જે સ્થાનિક પોલીસને બતાવી શકાશે. હાલમાં રાજ્યમાં કમોસમી માવઠું થવાને લીધે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ખેડૂતો પાસેથી 3 દિવસ એટલે કે 10 થી 12મી ડિસેમ્બર સુધી મગફળીની ખરીદી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના જનરલ મેનેજર સંજય મોદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે 90 દિવસની કામગીરી 35 થી 40 દિવસમાં 80% પૂર્ણ થઈ છે. કુલ 4,70,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું. કુલ 700 કરોડની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે, જેની સામે 400 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી દેવાઈ છે. તે પછીની ખરીદી આવતીકાલથી કરવામાં આવશે. કમોસમી માવઠાથી મગફળીનો જથ્થો પલળી ગયો હોવાના પણ અહેવાલ છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો દર ઘટી રહ્યો હોય તેવા અહેવાલ છે. વિતેલા 24 કલાક દરમિયાન 1300 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાતા રાજ્યમાં કુલ કેસનો આંક 2,25,304 થયો છે. જ્યારે 13 દર્દીના કોરોનાથી મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 4,148 થવા પામ્યો હતો. જ્યારે 1,403 દર્દીઓ સાજા થતા તેઓને રજા મળેલ છે. હાલ કોરોના એક્ટિવ કેસ 13,627 છે. કચ્છમાં કોરોનાના સંક્રમણના ગઈકાલે 24 દર્દીઓ નોંધાયા હોવાના અહેવાલ છે, જેમાં શહેરી વિસ્તાર 8 કેસ, ગાંધીધામમાં તો ભુજ અને અંજાર 3 કેસ નોંધાયા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 10 કેસ નોંધાયા, જેમાં 4 નખત્રાણા, ભુજ 3, માંડવી, અબડાસા અને મુન્દ્રામાં 1 કેસ નોંધાયા હતા. 11 દર્દીઓ સાજા થતા ઘરે જવા પામ્યા હતા. જિલ્લામાં કોરોના સંક્રમણથી એક દર્દીનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 78 પર પહોંચ્યો છે. કુલ પોઝિટિવ આંક 3,519 અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,140 પર પહોંચી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વર્ષ 2020-21 માટે જિલ્લા મથક ભુજ સ્થિત જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન સંચાલિત માતૃછાયા કન્યા વિદ્યાલયને શ્રેષ્ઠ શાળાના માપદંડમાં ગુણાંકનમાં સૌથી વધુ ગુણાંક મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિષય વિશે વધુ માહિતી આપતા શાળાના આચાર્ય શ્રી સુહાસબેન તન્ના જણાવે છે કે વર્ષ 2020 જિલ્લાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ ભુજ સ્થિત જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા કન્યા વિદ્યાલયે પ્રાપ્ત થયો. શ્રેષ્ઠ શાળા એવોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ખુશી વ્યક્ત કરું છું. શ્રેષ્ઠ શાળા માટે શાળાનું પરિણામ, ભાવાવરણ, બાહ્ય વાતાવરણ, શિક્ષણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ રમતગમતમાં સ્થાન વગેરે મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે અને એના આધારે ગુણાંકન કરવામાં આવે છે. આ તમામ મુદ્દાઓમાં માતૃછાયાએ સૌથી વધુ ગુણાંકન મેળવી જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ મેળવવા માટે સૌ પ્રથમ શાળાના મોવડીઓ, ચેન્નઈ સ્થિત માનદ મંત્રી શ્રી મુકેશભાઈ શાહ પરિવાર, ટ્રસ્ટી શ્રી આદરણીય નલિનીબેન શાહ, માનનીય મધુભાઈ સંઘવી અને માનનીય રોહિતભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળનો આભાર વ્યક્ત કરું છું. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.